જાજા થઈ જશે કે વરસાદ પાણી કેવા છે? અમારે થઈ ગયો કા? જો અમારે થઈ ગયો કા? હા અમારે થઈ ગયો. આખી રાત વરસાદ રહ્યો. જો આ ભરે રીંગણાનું શાક બનાવવાનું છે, જો પછી આ 2 તુરિયાનું બનાવવાનું છે, પછી સીભડાની કટકી બનાવવાની ને કોબી અને સીભડાનો સંભારો કરવાનો છે. તો જો મમ્મી છે ને વરસાદ ફૂલ આવ્યો ને તો કાલે ભરેલ કારેલાનું બનાવ્યું હતું કા? હા ને આજે ભરેલ રીંગણાનું શાકની તૈયારી થઈ ગઈ છે. જો હવે આવું વાતાવરણ થાય ને એટલે ભરેલા શાક ને એવું બધું બહુ ભાવે, ભજીયા ને પકોડા ને એવું. અને જો એ આપણે તુરિયાનું શાક બનાવવાનું છે, ભરેલા કારેલાનું શાક બનાવવાનું, એટલે ભરેલા રીંગણાનું સોરી હો. અને જો આપણે આ ચીભડાની કટકી કરવાની છે. તો મમ્મી જો રૂટિન કાર્યમાં બધું લઈને બેસી ગયા છે. ફ્રીજની પેટી સાફ કરી નાખી છે અને બધું શાકભાજી કે છે ને રોજે રોજ જોવું પડે, નકર હવે ચોમાસાનું છે ને બગડી જાય કા મમ્મી? તો એ જોવું પડે, નકર બીજું બગાડી નાખે. એક બગડેલું હોય ને તો બીજું બગાડે, કેમ કે હવે બધી શાકભાજી છે ને પાણી ચડેલું આવશે એટલા માટે. તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને. આપણે સવારમાં જો સવારનું કામકાજ કરીએ છીએ ને મમ્મી હવે રસોઈનું કામકાજ કરવા માંડ્યા છે. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. તો જોઈ લો, આપણે હજી કાલ જ કહેતા હતા કે આપણે વરસાદ નથી આવતો. તો વરસાદ અમારે આખી રાત આવી ગયો છે. 1 વાગ્યાથી ચાલુ હતો તે સવારના 8 વાગ્યા સુધી. હજી અત્યારે થોડીક વિરામ થઈ છે. જો આ વાખું થઈ ગયું છે અને વરસાદ પાણી કરી દીધું છે. અને અમારો પીવાનો પાણીનો ટાંકો જો ઓલરેડી છે. તો હવે ટેન્શન નહીં, આપણું પાણી પીવાનું છે ને થઈ રહ્યું હતું. અને આપણે મોરું પાણી પીતા નથી એટલે કાંઈ ભાવે નહીં. એટલે હવે આપણું મીઠું પાણી વરસાદનું જો આખો ટાંકો ભરાઈ ગયો. 12,000 લીટરનો એવો વરસાદ આવ્યો, 1 રાતમાં ભરી દીધો. તો જો ભગવાનને કરવું હોય તો હું ન થાય, ઘડીક વારમાં પાણી કરી દે. એટલે અમારો ટાંકો જો 1 રાતમાં ભરી દીધો. ખાલી 5 કલાક એવો વરસાદ આવ્યો ને તો અમારો ટાંકો ભરાઈ ગયો. અને કાલ તો જેમ થતું હતું કે કઈ આવશે વરસાદ, તો વરસાદ આવી ગયો. ઠંડુ વાતાવરણ થઈ ગયું અને મમ્મી શાક વઘારવાની તૈયારી ચાલુ કરી દીધી છે રીંગણાનું. તો જો મમ્મી રસોડામાં શાક સંભારા વઘારે છે. હવે આપણે સવારનું કપડાં, કચરા પોતા, વાસણ, કપડાં બધું કરીને ફ્રી થઈ ગયા છીએ. અને હવે આપણે છે ને રોટલીનો લોટ બાંધશું અને રોટલા બનાવવાની તૈયારી કરશું. કેમ છે 11:15 અને હવે જાય 11:30 પોણા 12. પછી એને જમવું હોય એટલા માટે આપણે હવે રસોઈની કામકાજની તૈયારી ચાલુ કરી દઈએ. તો ચાલો આપણે બપોર પછી ઉઠી ગયા છીએ અને વરસાદ તો આ ગઢમાં જો સારામાં સારો વરસાદ થઈ ગયો છે. હજી બપોર પછીના 5:45 વાગી ગયા છે તો ચાલુ છે. અને બા જો બેઠા કરે છે. આ શું કરો મમ્મી? એ પગ ને બનાવવું છે. આ લેસપટો કાઢ્યો ને, હા, એ 2-3 લેસપટા ધરી જાય ને તો એમ ન કરવો, નકર છે ને ઓલી હાડી બાવને નથી દીધી હા, બ્લુ કલરની, એના લીરા કરીને એનો બનાવવો છે. જો બાને છે ને લેસપટા વાળી હાડી ન ગમે. તો પેલાની હાડીઓ બધી લેસપટા વાળી હતી ને, લેસપટા કાઢી નાખ્યા કા? હા, હું કરું. એ કે લેસપટા વાળી હાડીઓ નથી ગમતી, કાઢી નાખ્યા બધાયના. અને ચાલો હવે આપણે છે ને રસોઈમાં કામકાજ શરૂ કરી દેવાની છે. પપ્પા માટે શાક બનાવવાનું છે અને આપણે હાટું શું બનાવ ખબર પડે બધું મેં કાઢી નાખીએ ખાધ્યા એટલે એ ચટણી બટણી કરશે અને ભેજ મેં સારો વિડીયો બનાવી નાખે. તો હાલો આપણે છે ને હવે રસોઈમાં કંઈક નવું કરશું. શું કરીએ, કેમ કે વરસાદી વાતાવરણ છે એટલે કંઈ શાક રોટલા થોડા ભાવવાના છે. તો કંઈક નવું બનાવી રાખશું. વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે જો એક દી તો તમને બતાવ્યા ખાટિયા ઢોકળા બનાવ્યા છે, એક દી તમને બતાવ્યા વાટીડાના ભજીયા છે. અને હવે આજે શું બનાવવાનું છે ને તે વિડીયોમાં એક દી ઈડલી બનાવી હતી પણ એ આપણે શેર નહોતી કરી વિડીયોમાં. તો આપણે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આજે શું બનવાનું છે એનું હજી કંઈ નક્કી નથી થયું અમારા 3નું. મમ્મી કે મારે તો કાંઈ ખાવું નથી આજે, અને પપ્પા માટે તુરિયાનું શાક ને બાજરાના રોટલા, અને મારું ને નરેશનું પ્રકૃતિનું જોઈ લઈ. મમ્મી નથી ખાવું કા? એ કે મારે અત્યારે કાંઈ જમવું જ નથી. એટલે અમારા 3 માટે કંઈક નવું બનશે એવું જોઈએ હવે શું બનાવીએ તે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આમ જો વરસાદ કેવો સરસથી આવે છે. આજ તો રાતનો 1 વાગ્યાનો ચાલુ છે આજે. હા, રાતનો મમ્મી કે 12 વાગ્યાનો વરસાદ ચાલુ છે. બીજે દિવસના 6:30 વાગ્યા છે પણ વરસાદ આમનમ ચાલુ છે. જો અમારા જુનાગઢમાં તો મને એમ છે 7 થી 8 ઇંચ વરસાદ પડી ગયો છે અને અમારા ગિરનારમાં તો ધોધમાર વરસાદ આજે પડી ગયો છે જો. અને હવે અમારા પ્રકૃતિબેન જો હોમવર્ક કરવા બેસી ગયા છે. કા પ્રકૃતિ? શેનું હોમવર્ક કરે? જો પ્રકૃતિબેન ગણિતની પાકી બુકમાં કરતા લાગે તો હોમવર્કની છે. તો જો પ્રકૃતિબેન હોમવર્ક કરે છે. મમ્મી અહીંયા જો પગ લૂસણિયા કરવા છે ને તો લીરા બધા હરખા કરે છે.
અને રસોઈમાં થઈ જ ગયું છે આપણે શું ખબર છે ભેળ બનાવવાનું. થોડું ઘણું તો આઈડિયા હતા જ કે આજ કંઈક નવું જ થાય. તો જો ના બાફી નાખ્યા છે સરસથી જો. ત્યાર પછી ફોદીનો આવી ગયો છે અને ત્યાર પછી આપણે બટેટા બાફવા મૂક્યા અને તમે જોઈ શકો છો વરસાદ ધોધમાર આવે છે તે જો. એકદમ હવે એવું લાગે છે કે અમારા જુનાગઢમાં વાતાવરણ ઠંડુ થઈ ગયું છે હો. તો ચાલો આપણે છે ને ભેળમાં શું બનાવવાનું છે ખબર? મારે પ્રકૃતિને નરેશને જ ખાવાની છે ને એટલા માટે છે ને કોલેજિયન ભેળની એક પ્લેટ કરવી છે ખાવા માટે. એ કોને ખબર? નરેશને. તો નરેશને કોલેજિયન ભેળ ખાવી છે ને તો એ લઈ આવ્યા છે વસ્તુ. શું લઈ આવ્યા છે? ત્યાર પછી લઈ આવ્યા છે મસાલા સિંગ. જો મસાલા સિંગ લઈ આવ્યા છે, ડબલું ભરતા આવ્યા છે અને ત્યાર પછી 2 ચવાણા લઈ આવ્યા છે જો. અને મસાલા સિંગ લઈ આવ્યા છે અને સેવ તો ઓલરેડી આપણા ઘરમાં છે, ચેવડો આપણા ઘરમાં છે, ફોદીનો લઈ આવ્યા છે, ચણા બફાઈ ગયા છે અને એકદમ સરસથી ભેળા છે બનાવવાના છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આ તો અમે ભેળ પણ કઈ રીતે બનાવીને એ પણ તમને બતાવ્યું. તમે લોકો એમ કહેતા નહીં કહો કે તમે રોજ નવું નવું ખાવશો. વરસાદ આવતો હોય એટલે નવું નવું ને સાંજે છે ને શાક રોટલી ઓછી ભાવે આપણને એટલે છે ને ઘરે બનાવીને ખાઈ લઈએ આપણે. બહાર ક્યારેય ખાવાનો વિડીયો તમારે જેવો સુધી નહીં આવ્યો હોય. બહાર ક્યારેય ખાવા અમે લોકો જાતા નથી. અમે બસ ઘરે જ ખાઈએ છીએ. બસ ઘરે જો ઢોસા તો ઘરે, પાઉંભાજી તો ઘરે, પીઝા તો ઘરે, ઢોકળા તો ઘરે, ઇડલી તો ઘરે અને ભેળ તો ઘરે. અમે બધી વસ્તુ ઓલરેડી ઘરે બનાવીએ છીએ. અમે બહાર નથી ખાવા જતા. હાલો ભાઈ, જો આપણે ભવનાથ જઈએ છીએ અને ભવનાથનો નજારો તમે જુઓ. આપણે દામોદર કુંડનો નજારો જોવા જઈએ છીએ. તમે જોઈ શકો છો. આમ તો જો પ્રકૃતિ એકદમ લીલીછમ. ને અહીંયા કેટલું પાણી ભરાણું છે આમ તો જુઓ. વાહ, દામોદર કુંડનો નજારો જુઓ, કંઈક અલગ જ લાગે છે આપણને હો. તો તમે જોઈ શકો છો જૂનાગઢમાં વરસાદે જળબંબાકાર કરી દીધું છે. તો જો આપણા જૂનાગઢમાં આ નજારો છે આપણો દામોદર કુંડનો. તો જોઈ લો કેવું સરસ પાણી જાય છે અને તમે જુઓ છો મંદિરના પગથિયા. જો આ નદી આપણે સોનરખ નદી આવે દામોદર કુંડથી નામ આ રીતે જુઓ. તેનો નજારો પણ જોઈ લો. અને અમારા જૂનાગઢ વાસીઓને તો બહુ મોજે મોજ આવી ગઈ છે અને બધા ભવનાથમાં નાવા ચાલ્યા ગયા છે. જુઓ તમે દામોદર કુંડનો તો જેવો નજારો, ફૂલ પાણીઓ જોઈ લો. હવે ઉપર અડું થઈ ગયું છે, કાંઈ વાર નથી. એકદમ સરસથી ને પાણી ઉપરથી ચાલ્યું જાય છે જુઓ. અને તમે જોઈ શકો છો આપણે બધા સહેલાણીઓ જોવા આવ્યા છે અને બધા એનો દામોદર કુંડનો નજારો જોવે છે. જોઈ લો આમ કાંઈ હોય. તમે જુઓ કેવું પાણી જાય છે. ઉનાળામાં એક દિવસ અહીંયા પાણી નહોતું અને એક દિવસમાં તો આપણું દામોદર કુંડ અને આપણી નદી બધું પાણી કરી દીધું છે. અહીંયા અમે છે ને આપણે આવીએ છીએ ક્યારે ખબર? અમે પાંચમના દિવસે આવીએ, ભાદરવી પાંચમે પાણી રેડવા. પણ ત્યારે છે ને દામોદર કુંડ પૂરતું જ પાણી હોય છે, આટલું બધું પાણી નથી હોતું. ને અહીંયા તો જુઓ તમે નજારો, આખા ગિરનારનું પાણી આવે છે અહીંયા. જો ને ગિરનારમાં વરસાદ પડ્યો છે ને ધોધમાર વરસાદ પડ્યો છે. તમે જુઓ તો ખરી આ જૂનાગઢના લોકો નાવા આવ્યા બધાય. અને આમ જોઈ લો આ